છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા દારૂનો નાશ। છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા પકડવામાં આવેલ વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। ગુજરાત મધ્યપ્રદેશની સરહદેથી છોટાઉદેપુર જિલ્લામાં વિદેશી દારૂ ઘૂસાડવાના પ્રયત્નો બુટલેગરો દ્વારા કરવામાં આવતા હોય છે અને જિલ્લા પોલીસ દ્વારા તેને નિષ્ફળ બનાવી વિદેશી દારૂ ઝડપી લેવામાં આવે છે। આવા ઝડપાયેલા વિદેશી દારૂનો કાયદાકીય રીતે પ્રમાણે નાશ કરાતો હોય છે। ત્યારે છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર, પાનવડ, રંગપુર, કદવાલ, ઝોઝ, ક્વાંટ, જેતપુર, પાવી તેમજ કરાલી પોલીસ સ્ટેશનનો ઝડપાયેલો વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો હતો। પોલીસ સ્ટેશનમાં વર્ષ 2023-24 દરમિયાન વિદેશી દારૂ ઝડપી લેવાના કુલ 1318 ગુનાઓ નોંધાયા હતા। કુલ 4,67,11,729 રૂપિયાની કિંમતનો દારૂ ઝડપાયો છે। બોટલ નંગ 3,03,109 જેટલી છે। વિદેશી દારૂની બોટલ ઉપર બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો। ઝડપાયેલા વિદેશી દારૂને કોર્ટની પરમિશન લઈ નિયમ મુજબ તમામ વિદેશી દારૂ કરાલી પોલીસ સ્ટેશનની સામેના મેદાનમાં જિલ્લા ડીવાયએસપી, પ્રાંત અધિકારી, મામલતદાર તેમજ અન્ય કર્મચારીઓની રૂબરૂમાં બુલડોઝર ફેરવી કાયદાકીય પદ્ધતિથી નાશ કરાયો છે। સ્ટોરી રિપોર્ટ બાય ઇમરાન સિંધી, છોટાઉદેપુર।